Hello students, a very good morning to all and welcome in the session of elective accounting. Now students, till today we studied the basic theoretical part of unit number 1, that is accounts of professional persons. આપણે theory છે એ complete કરી લીધેલ છે. In our last session I have given you these notes for calculation. In notes for calculation you have written these 2 points. તમને મેં લાસ્ટ સેશનમાં આ નોટ્સ ફોર કેલ્ક્યુલેશન છે એ કરાવેલ છે, જેમાં તમને મેં આ 2 પોઈન્ટ્સ છે લખાવેલા હતા, રાઈટ. From today we will move ahead and starting with the practical sums of this unit. આજથી આપણે practical sums છે સ્ટાર્ટ કરીએ છીએ. Before starting with the sum, students, let me tell you, આ જે નોટ્સ ફોર કેલ્ક્યુલેશન છે એ તમારી બુકમાં છે એ તમે પહેલાં બધા લખી લેજો, right? So it will be quite easier for you to calculate the sums. And second one, the textbooks are given you from the college, right? તમને કોલેજમાંથી ટેક્સ્ટબુક છે આપી દીધેલ છે, right? So you have already your textbook. So in our every sum I will give you the question number and page number from your textbook. So you need to keep the textbook in front of you while calculating and reading the question. Question જ્યારે રીડ કરું અને કેલ્ક્યુલેટ કરાવું ત્યારે તમારી ટેક્સ્ટબુકમાંથી એક ક્વેશ્ચન તમારે સામે રાખવાનો રહેશે. ચલો સ્ટુડન્ટ્સ, અહીં સુધી ક્લિયર થાય છે? આ સમજાય છે, રાઈટ? નોટ્સમાં તમે ફર્સ્ટ 2 પોઈન્ટ્સ છે લખેલા છે, આ રીતે તમે નોટ્સ છે લખેલ હશે, રાઈટ. ફર્ધર રાઇટ ડાઉન પોઈન્ટ નંબર 3. અહીંયા જ તમારા 2 પોઈન્ટ્સ તમે લખેલા છે તમારી બુકમાં. ફર્સ્ટ વન વોઝ ડેટર્સ ફોર ડિસબર્સમેન્ટ. ડેટર્સ ફોર ડિસબર્સમેન્ટ મીન્સ એવા એક્સપેન્સીસ કે જે તમે ક્લાયન્ટના વતી પે કરો છો, એક્સપેન્સીસ પેઇડ ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ, રાઈટ, વિચ ઇઝ કોલ્ડ ડેટર્સ ફોર ડિસબર્સમેન્ટ. જેને તમે બીજા કયા નામથી ઓળખો છો? ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર or clients miscellaneous expense ledger or due from clients for expenses or sundry expenses for clients. In short, these all are the expenses which are paid in behalf of the client, કે જે તમારા આગળ જતા પછી તમારા ક્લાયન્ટ એટલે કે તમારા ડેટર્સ પાસેથી કલેક્ટ કરવાના છે. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? સેકન્ડ પોઈન્ટ જે તમે લખેલ છે, ફીઝ નોટ રિસીવ્ડ, or we called it debtors for fees or debtors for cost or outstanding fees or fees in errors. What is the meaning of this? આનો મિનિંગ થાય સ્ટુડન્ટ્સ કે મળવાની બાકી ફીસ, એવી ફીસ કે હજુ સુધી તમને મળેલ નથી, આઉટસ્ટેન્ડિંગ ફીસ, રાઈટ? ફીઝ નોટ રિસીવ્ડ. ઓકે. થર્ડ પોઈન્ટ, first 2 points you have written, now give the heading point number 3. હવે તમે point number 3 છે એ લખો છો, that is total fees equals to cost charged to clients equals to bills for fees. આ બધાનો મિનિંગ છે એક જ થાય. ક્વેશ્ચનમાં તમને અલગ અલગ ખાલી વર્ડ યુઝ કરેલા હોય ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે કોસ્ટ ચાર્જ ટુ ક્લાયન્ટ્સ મીન્સ વોટ, એનો મિનિંગ એ જ થાય ટોટલ ફીસ, right? In short, you will be aware with each and every word given in the question, right? Question માં અલગ અલગ વર્ડ્સ યુઝ કરે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે બિલ્સ ફોર ફીઝ એટલે શું થાય, તો કે ટોટલ ફીઝ જ થાય. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ટોટલ ફીઝ મીન્સ એ ટોટલ અમાઉન્ટ કે જે તમારે ક્લાયન્ટ પાસેથી કલેક્ટ થાય છે, એમાં એકચ્યુઅલી રિસીવ્ડ અને હજી જે રિસીવ્ડ નથી થયા એ બંને ઇન્ક્લુડ થાય. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સપોઝ I have 5 clients, મારા 5 clients છે. being a solicitor, આ 5 clientsનું ટોટલ ફીઝ મારે થાય છે 1 લાખ રૂપીસ. 5 ક્લાયન્ટ્સ તરફથી ટોટલ ફીઝ મને મળે છે 1 લાખ રૂપીસ, જેમાંથી 60,000 મને રિસીવ થઈ ગયા છે, 40,000 હજુ રિસીવ થવાના બાકી છે. તો એકચ્યુઅલ ફીઝ રિસીવ્ડ કેટલી થશે સ્ટુડન્ટ્સ? 60,000. અને આઉટસ્ટેન્ડિંગ ફીઝ અથવા તો કહી શકું ફીઝ નોટ રિસીવ્ડ, એ અમાઉન્ટ કેટલા થશે? 40,000. બટ મારી ટોટલ ફીસ તો કેટલી થઈ? 1 લાખ રૂપીસ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ટોટલ ફીઝમાં એકચ્યુઅલી રિસીવ્ડ અને ફીઝ નોટ રિસીવ્ડ બંને ઇન્ક્લુડેડ હશે. પોઈન્ટ નંબર 4 સ્ટુડન્ટ્સ, વેરી ઇમ્પોર્ટન્ટ, વેન ઇન અ ક્વેશ્ચન ઇટ ઇઝ ગિવન લાઇક ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર, તો તમારે એની ઇફેક્ટ ક્યાં આપવાની છે?
give the effect on the asset side of the balance sheet. Means what? Students, client's disbursement ledger means ક્લાયન્ટ્સના વતી તમે એક્સપેન્સીસ પે કરો છો એ એક્સપેન્સીસ પેઇડ ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ્સ કે જે તમારે આગળ જતાં ક્લાયન્ટ્સ પાસેથી કલેક્ટ કરવાના છે. તો એ તમારા માટે શું કહેવાય? વન ટાઈપ ઓફ અસેટ, એક પ્રકારની મિલકત છે. તો એ મિલકત હોવાથી, અસેટ હોવાથી તમે એની ઇફેક્ટ ક્યાં આપો છો? બેલેન્સ શીટ એટલે કે પાકા સરવૈયામાં મિલકત બાજુ, દેટ મીન્સ અસેટ સાઇડ. ચલો આ ખ્યાલ આવે છે. ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર ઇફેક્ટ ક્યાં આપવાની? અસેટ સાઇડ ઓફ ધ બેલેન્સ શીટ. પોઈન્ટ નંબર 5, ક્લાયન્ટ્સ એડવાન્સ ઓર એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ. વેન યુ રિસીવ એની અમાઉન્ટ ઇન એડવાન્સ ફ્રોમ ધ ક્લાયન્ટ. જ્યારે તમને કોઈ અમાઉન્ટ ક્લાયન્ટ પાસેથી એડવાન્સમાં મળે છે, રાઈટ, એકચ્યુઅલી હજુ એનું પેમેન્ટ તમે કરેલું છે નહીં, પણ તમને એડવાન્સમાં ક્લાયન્ટે પે કરેલા છે, તો ધોઝ એડવાન્સ આર કન્સિડર્ડ એઝ યોર લાયબિલિટી. તો એ તમારા માટે શું કહેવાય? લાયબિલિટી એટલે કે જવાબદારી, દેવું કહેવાય. આ ખ્યાલ આવે છે. તો એની ઇફેક્ટ ક્યાં આપો છો? એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ વિલ બી રેકોર્ડેડ ઓન ધી લાયબિલિટી સાઇડ ઓફ ધ બેલેન્સ શીટ. એની ઇફેક્ટ તમારે આપવાની છે બેલેન્સ શીટની લાયબિલિટી સાઇડ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ઇઝ ધેટ ક્લિયર? રાઈટ. એન્ડ લાસ્ટ પોઈન્ટ, ડેટર્સ ફોર ફીઝ. ડેટર્સ ફોર ફીઝ મીન્સ સેકન્ડ પોઈન્ટ. ડેટર્સ ફોર ફીઝ તમને આપે તો તમારે એની ઇફેક્ટ ક્યાં આપવાની છે? 4 ઇફેક્ટ્સ વિલ બી ગિવન. એની તમારે 4 ઇફેક્ટ આપવાની છે. એ 4 ઇફેક્ટ કઈ છે એ આપણે ક્વેશ્ચન સ્ટડી કરશું ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ. P&L અકાઉન્ટમાં પણ બંને બાજુ, ડેબિટ સાઇડ એન્ડ ક્રેડિટ સાઇડ, એન્ડ બેલેન્સ શીટમાં પણ બંને બાજુ, લાયબિલિટી સાઇડ એન્ડ અસેટ સાઇડ, એમ ટોટલ 4 ઇફેક્ટ્સ તમારે ડેટર્સ ફોર ફીઝની આપવાની થશે. હાઉ ટુ ગીવ દેટ વી વિલ સી અહેડ, એ આપણે આગળ જોશું. પણ અહીં સુધીના નોટ્સ છે એ ખાસ તમારી બુકમાં પહેલાં લખી લેજો. દેન એન્ડ દેન સ્ટાર્ટ વિથ ધ પ્રેક્ટિકલ સમ્સ. ઓકે, આ ઇફેક્ટ છે અસેટ સાઇડ, લાયબિલિટી સાઇડ કેમ આપીએ છીએ એ સમજાય છે સ્ટુડન્ટ્સ? અને આ બધાનો મિનિંગ છે શું છે એ તમને ક્લિયર થાય છે? રાઈટ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. ઓકે, નાવ લેટ્સ સ્ટાર્ટ with the calculation. Today we will calculate the first sum, that is question number 5, which is available in your textbook on a page number 39, right? તમારી ટેક્સ્ટ બુકમાં આ ક્વેશ્ચન અવેલેબલ છે યુનિટ નંબર 1 ના પેજ નંબર 39 પર, ક્વેશ્ચન નંબર 5, રાઈટ. નામ શું છે? અમરજ્યોત સોલિસિટર ફર્મ, રાઈટ. તમારી સામે ટેક્સ્ટ બુક ઓપન કરજો સ્ટુડન્ટ્સ, પેજ નંબર 39 પર, એન્ડ એ ક્વેશ્ચન છે એ રીડ કરું છું. રીડ ધ ક્વેશ્ચન ફ્રોમ યોર ટેક્સ્ટ બુક. તમારી ટેક્સ્ટ બુકમાંથી એ ક્વેશ્ચન રીડ કરો. અમર એન્ડ દીપિકા are equal partners in the firm of solicitors Amarjyot. Students, 2 partners are given. Who are there? Amar and Deepika are equal partners. Equal partners means એમના જે પ્રોફિટ એન્ડ લોસનો રેશિયો છે ડિસ્ટ્રીબ્યુશનનો એ કેવો છે? સેમ, ઇક્વલ, રાઈટ. નફા નુકસાનને વહેંચણીનો જે એમનું પ્રમાણ છે એ કેવું છે? ઇક્વલ, 1:1 એવું કહી શકું, રાઈટ. ઇન ધ ફોર્મ ઓફ સોલિસિટર્સ અમરજ્યોત. જે સોલિસિટરની ફર્મ છે, પેઢી છે, એમનું નામ શું છે? અમરજ્યોત. સોલિસિટર્સ ફર્મ નેમ ઇઝ અમરજ્યોત, ઇન વિચ 2 partners are there, Amar and Deepika. Their trial balance means કાચું સરવૈયું, was as follows. Now the trial balance is given, heading is given trial balance as on 31st March 2016. તમને કયા યરની ડિટેલ આપેલ છે? ફોર ધ યર એન્ડેડ ઓન 31st March 2016. Now debit balances and credit balances are given. રીડ કરું છું ડેબિટ સાઇડ, ધ્યાન આપજો. ડેબિટ બેલેન્સીસ નંબર 1 રેન્ટ. રેન્ટ તમારા માટે શું છે? એક્સપેન્સ છે, વન ટાઈપ ઓફ એક્સપેન્સ. તો એને રેકોર્ડ ક્યાં કરશો સ્ટુડન્ટ્સ? P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, રાઈટ. રેન્ટ મીન્સ ભાડું. ઇફેક્ટ ક્યાં અપાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, ડેબિટ સાઇડ, રાઈટ. દેન આફ્ટર સેલરી. સેલરી પણ તમારા માટે એક પ્રકારનો શું છે? એક્સપેન્સ. સેલરી મીન્સ પગાર. તો એની ઇફેક્ટ પણ ક્યાં આપશો? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ.
Then stationery. Stationery is also one type of expense which will be recorded in the P&L account debit side. Next, office expenses. ઓફિસ એક્સપેન્સીસ પણ તમારા માટે શું છે? એક પ્રકારનો એક્સપેન્સ. રેકોર્ડ ક્યાં કરશો સ્ટુડન્ટ્સ? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. દેન આફ્ટર ગિવન ડ્રોઈંગ્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડ્રોઈંગ્સ? ડ્રોઈંગ મીન્સ એક્સપેન્સીસ ઇન્કર્ડ ફોર ધ પર્સનલ યુઝ. તમારા પર્સનલ યુઝ માટે તમે જે એક્સપેન્સ કરો છો એ ઉપાડ, જેને તમે ગુજરાતીમાં કહેતા, રાઈટ? તો ડ્રોઈંગ્સ આર ગિવન. ટુ પાર્ટનર્સ છે એટલે બંનેના ડ્રોઈંગ આપેલા છે. ડ્રોઈંગ્સ ઓફ અમર એન્ડ ડ્રોઈંગ્સ ઓફ દીપિકા. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ડ્રોઈંગ ઉપાડની ઇફેક્ટ ક્યાં આપો છો સ્ટુડન્ટ્સ? ડ્રોઈંગ્સની તમારે ઇફેક્ટ આપવાની થશે ઇફ યુ રિમેમ્બર 11-12 સ્ટાન્ડર્ડ. જો 12 સ્ટાન્ડર્ડમાં યાદ હશે, ક્લિયર હશે તમારા કન્સેપ્ટ, તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ દેવા બાજુ તમારી કેપિટલમાંથી આપણે ડ્રોઈંગ છે એ માઇનસ કરતા, રાઈટ? યાદ ન આવે તો ઇટ્સ ઓકે, વી વિલ કેલ્ક્યુલેટ એટ ધેટ ટાઈમ, યુ વિલ રિમેમ્બર. નેક્સ્ટ વન ઇઝ ગિવન ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર. ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર મીન્સ તમે ક્લાયન્ટ્સના બિહાફમાં એક્સપેન્સીસ પે કરેલા છે, તો આની ઇફેક્ટ તમારે ક્યાં આપવાની છે? હમણાં જ મેં તમને એક્સપ્લેન કરેલ છે. ક્લાયન્ટ્સ ડિસબર્સમેન્ટ લેજર ક્યાં આવે સ્ટુડન્ટ્સ? અસેટ સાઇડ ઓફ ધ બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં અસેટ સાઇડ. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ હોવો જોઈએ કે હરેક ટ્રાન્ઝેક્શન છે તો એની ઇફેક્ટ તમારે P&L અકાઉન્ટ કે બેલેન્સ શીટમાં ક્યાં આપવાની છે. નેક્સ્ટ વન ઇઝ ગિવન બુક્સ. બુક્સ છે તમારા માટે શું છે? વન ટાઈપ ઓફ અસેટ, મિલકત છે, રાઈટ? તો એ ક્યાં આવશે? બેલેન્સ શીટ અસેટ સાઇડ. દેન ફર્નિચર. ફર્નિચર પણ શું છે? અસેટ, મિલકત. સો ઇટ વિલ બી રેકોર્ડેડ ઓન અસેટ સાઇડ ઓફ ધ બેલેન્સ શીટ. દેન સન્ડ્રી ક્લાયન્ટ્સ ફોર ફીસ. સ્ટુડન્ટ્સ, ટીક કરવું હોય તો ટીક કરજો. સન્ડ્રી ક્લાયન્ટ્સ ફોર ફીસ. ક્લાયન્ટ્સ ફોર ફીસ મીન્સ વોટ? ઇટ મીન્સ total. Sundry clients for fees means what? Fees not received, or we called it debtors for fees. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? અગેન આઈ રિપીટ, સન્ડ્રી ક્લાયન્ટ્સ ફોર ફીસ. યાદ ન રહે તો અહીંયા ઇક્વલ કરીને એક વધારાનું લખી નાખજો નામ, સન્ડ્રી ક્લાયન્ટ્સ ફોર ફીસ. ચલો, આ સમજાય છે? ડેટર્સ ફોર ફીસ મીન્સ એવા ડેટર્સ, એવા ક્લાયન્ટ્સ કે જેની તરફથી હજુ તમને ફીસ છે રિસીવ થઈ નથી, ફીસ મળવાની શું છે? બાકી છે. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? ઓકે. નેક્સ્ટ વન ઇઝ બેંક. બેંક ઓફ client and bank of office. Two bank accounts are given. Why? In very much starting of this theory session, I explained you there are two bank accounts which are opened by the solicitor. One for own, that means for the office, એક પોતાનું પર્સનલ ઓફિસ અકાઉન્ટ, અને સેકન્ડ વન છે એ ક્લાયન્ટ અકાઉન્ટ કે જેમાં ક્લાયન્ટ્સના અમાઉન્ટ છે ડિપોઝિટ થતા હોય. તો બંનેના બેંક અકાઉન્ટ તમને આપેલા છે, રાઈટ? નેક્સ્ટ, ચલો અહીં સુધી ખ્યાલ આવે છે, રાઈટ? બેંક બેલેન્સ છે એની ઇફેક્ટ ક્યાં આપો છો સ્ટુડન્ટ્સ? બેલેન્સ શીટમાં અસેટ સાઇડ. ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. હવે ક્રેડિટ બેલેન્સ છે ચેક કરો. ક્રેડિટ સાઇડ નંબર 1 ઇઝ ગિવન ફીઝ અર્ન્ડ. ફીઝ અર્ન્ડ મીન્સ ફીઝ રિસીવ, અથવા તમે એવું કહી શકો ટોટલ ફીસ. અહીંયા આ પોઈન્ટ નંબર જે 3 છે એ ટોટલ ફીસ, રાઈટ? નેક્સ્ટ, કેપિટલ ઓફ અમર એન્ડ કેપિટલ ઓફ દીપિકા. ટુ પાર્ટનર્સ આર ધેર, રાઈટ? કેપિટલ મીન્સ મૂડી. બંનેની છે કેપિટલ તમને આપેલ છે. કેપિટલ રેકોર્ડ ક્યાં કરો છો સ્ટુડન્ટ્સ? કેપિટલ રેકોર્ડેડ ઓન ધી લાયબિલિટી સાઇડ ઓફ ધ બેલેન્સ શીટ, ત્યાં જ કરો છો, રાઈટ? દેન deposits from clients. Deposits from clients, into bracket it is given advance. That means you are receiving an advance amount from clients. તમને તમારા ક્લાયન્ટ તરફથી એડવાન્સ મની રિસીવ થાય છે. પોઈન્ટ નંબર 5, ક્લાયન્ટ એડવાન્સ. તો એડવાન્સ મની રિસીવ થાય સ્ટુડન્ટ્સ, તો એની ઇફેક્ટ ક્યાં આપવાની છે? લાયબિલિટી સાઇડ ઓફ ધી બેલેન્સ શીટ. દેન આફ્ટર નેક્સ્ટ ઇઝ ગિવન ક્રેડિટર્સ. ક્રેડિટર્સ મીન્સ ઇટ ઇઝ યોર લાયબિલિટી, એટલે તમે રેકોર્ડ ક્યાં કરશો? બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. ક્રેડિટર્સનો મિનિંગ શું થાય સ્ટુડન્ટ્સ? લેણદાર. જે તમે ક્યાં રેકોર્ડ કરતા?
બેલેન્સ શીટમાં દેવા બાજુ લાયબિલિટી સાઇડ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ક્વેશ્ચન સમજાય છે? રાઈટ. નેક્સ્ટ વન, એડિશનલ ઇન્ફોર્મેશન આર ગિવન. એડિશનલ ઇન્ફોર્મેશન મીન્સ એડજસ્ટમેન્ટ અથવા તો જેને તમે કહેતા હવાલા. રાઈટ. નંબર 1, અલાવ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ 6% એન્ડ ચાર્જ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એટ 8%. કેપિટલ પર તમારે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે 6% અને ડ્રોઈંગ પર ઇન્ટરેસ્ટ છે 8%. રાઈટ સ્ટુડન્ટ્સ, જ્યાં પણ એડજસ્ટમેન્ટ તમને હોય એ તમારે ટીક કરવાના છે. કઈ રીતે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, કેપિટલ પર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે તો ટીક કરો. ક્રેડિટ બેલેન્સ જે તમને ટ્રાયલ બેલેન્સ આપેલું છે એમાં ક્રેડિટ સાઇડ કેપિટલ છે, કેપિટલ ઓફ અમર એન્ડ કેપિટલ ઓફ દીપિકા. ત્યાં બાજુમાં નંબર 1 લખી નાખો પેન્સિલથી. જે પણ માર્ક કરાવું છું, લખાવું છું એ પેન્સિલથી જ લખજો તમારી ટેક્સ્ટ બુકમાં. રાઈટ. તો ત્યાં ક્રેડિટ બેલેન્સમાં કેપિટલમાં બાજુમાં લખી નાખો નંબર 1, જેથી કરીને ખ્યાલ આવે કે તમારે શું છે એમાં એડજસ્ટમેન્ટ. સેકન્ડ પોઈન્ટ, depreciate furniture by 5% and books by 10%. Depreciate means ઘસારો. Depreciation. Again I repeat, depreciation means ઘસારો. ફર્નિચર પર છે 5% અને બુક્સ પર છે 10%. દેટ મીન્સ આ બંનેમાં તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. તો ટીક કરો સ્ટુડન્ટ્સ. તમારા ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ સાઇડ આપેલ છે. ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ સાઇડ, બુક્સ અને લાઇબ્રેરી એ બંનેમાં બાજુમાં પેન્સિલથી લખી નાખો નંબર 2, જેથી કરીને ખ્યાલ આવે. રાઈટ કે ત્યાં એડજસ્ટમેન્ટ છે. નંબર 3, ₹200 વોઝ રિસીવ્ડ ફ્રોમ અ ક્લાયન્ટ against client's disbursement account but it was included in the advance from clients. સ્ટુડન્ટ્સ, આ કહેવા શું માગે છે બરાબર સમજો. તમને ક્લાયન્ટ્સ તરફથી તમે ડિસ્બર્સમેન્ટ કરેલું છે, તમે ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ ₹200નો એક્સપેન્સ કરેલો હતો, બટ તમે બાય મિસ્ટેક એને રેકોર્ડ ક્યાં કરી દીધું છે? એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ. આની ઇફેક્ટ ક્યાં આવશે? તો કે આમાં 2 લેજર છે એ કનેક્ટેડ છે, 2 ખાતા છે એ જોડાયેલા છે. એક તો છે ક્લાયન્ટ્સ ડિસ્બર્સમેન્ટ લેજર કે જેમાં તમે બાય મિસ્ટેક એ રેકોર્ડ કરી દીધા. ક્લાયન્ટ્સ ડિસ્બર્સમેન્ટ લેજર કે જેમાં તમારે રેકોર્ડ કરવાના હતા. રાઈટ. તો ક્લાયન્ટ્સ ડિસ્બર્સમેન્ટ લેજરમાં ટીક કરો સ્ટુડન્ટ્સ. ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ બેલેન્સીસમાં આપેલું છે ક્લાયન્ટ્સ ડિસ્બર્સમેન્ટ લેજર, ત્યાં પેન્સિલથી બાજુમાં લખો નંબર 3. અને સેકન્ડ ઇફેક્ટ એની તમારે આપવાની થશે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટમાં, કારણ કે બાય મિસ્ટેક તમે ક્યાં રેકોર્ડ કરેલ છે? એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ. તો ક્રેડિટ બેલેન્સીસમાં છે ડિપોઝિટ્સ ફ્રોમ ક્લાયન્ટ્સ એડવાન્સ, ત્યાં પણ પેન્સિલથી બાજુમાં લખો નંબર 3. રાઈટ. નાઉ પોઈન્ટ નંબર 4, disbursement on behalf of clients 100 are included in office expenses. તમે ક્લાયન્ટ્સના વતી ₹100નું ડિસ્બર્સમેન્ટ કરેલું હતું કે જે તમે ભૂલથી બાય મિસ્ટેક ઓફિસ એક્સપેન્સીસમાં રેકોર્ડ કરી દીધેલ છે. તો આની ઇફેક્ટ ક્યાં આપશું? 2 જગ્યાએ. એક તો ક્લાયન્ટ્સ ડિસ્બર્સમેન્ટ લેજરમાં, એટલે તમારા ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ સાઇડ ક્લાયન્ટ્સ ડિસ્બર્સમેન્ટ લેજર કે જ્યાં તમે ઓલરેડી નંબર 3 લખેલા છે ત્યાં ફરીથી બાજુમાં લખો નંબર 4. અહીંયા 2 એડજસ્ટમેન્ટ છે. રાઈટ. એન્ડ સેકન્ડ ઇફેક્ટ તમારે આપવાની થશે ઓફિસ એક્સપેન્સીસ, કારણ કે બાય મિસ્ટેક તમે એમાં મૂકેલ છે. તો ડેબિટ બેલેન્સીસમાં તમને ઓફિસ એક્સપેન્સીસ આપેલ છે 4થમાં, ત્યાં બાજુમાં પેન્સિલથી લખો નંબર 4. ચલો એડજસ્ટમેન્ટ આ ટીક કરતા આવડે છે સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ નંબર 5, ક્લોઝિંગ સ્ટોક ઓફ સ્ટેશનરી ઇઝ ₹50. ક્લોઝિંગ સ્ટોક ઓફ સ્ટેશનરીની ઇફેક્ટ ક્યાં આપશો? એની ઇફેક્ટ આવશે તમારા સ્ટેશનરી એક્સપેન્સીસ પર. ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ સાઇડ સ્ટેશનરી તમને આપેલ છે, ત્યાં બાજુમાં લખો પેન્સિલથી નંબર 5. ચલો એડજસ્ટમેન્ટ ટીક કરી લીધા સ્ટુડન્ટ્સ. રાઈટ. નાવ રીડ અહેડ. પ્રિપેર ધ ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ ધ ફર્મ ઓન કેશ બેઝિસ ટેકન ઇન ટુ અકાઉન્ટ ધ અબોવ એડજસ્ટમેન્ટ. તમારે પ્રિપેર શું કરવાનું છે? ફાઇનલ અકાઉન્ટ્સ. હવે એના પછી તમને એક પેરેગ્રાફ આપે છે, એ પેરેગ્રાફ છે શું છે એ આપણે અત્યારે કન્સિડર નથી કરવાનું. આઈ વિલ ટેલ યુ લેટર ઓન, એ હું તમને પછીથી ઇન્ફોર્મ કરીશ કે આની ઇફેક્ટ કઈ રીતે આપવાની છે. ચલો અહીં સુધીનો ક્વેશ્ચન છે, સમજાય છે સ્ટુડન્ટ્સ? ક્લિયર થાય છે? રાઈટ. લેટ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેશન છે સ્ટાર્ટ કરીએ. રાઈટ. ઓકે, વન બાય વન અહીંયા ઇફેક્ટ કઈ રીતે આપું છું સ્ટુડન્ટ્સ એ જોતા જજો. રાઈટ. નંબર 1,
ડેબિટ બેલેન્સ તમને આપેલું છે. રેન્ટ, રેન્ટમાં કોઈ એડજસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ્સ? નથી. તમારે અકાઉન્ટ કઈ રીતે પ્રિપેર કરવાના છે? સી ઓવર હિયર, અહીંયા ધ્યાન આપો. ગીવ ધ હેડિંગ અમરજ્યોત. ફર્મનું નામ શું છે? અમરજ્યોત. સો અમરજ્યોત પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ફોર ધ યર એન્ડિંગ ઓન 31st March 2016. રાઈટ, આ રીતે તમારે હેડિંગ આપવાનું છે. અને બેલેન્સ શીટનું હેડિંગ કઈ રીતે આપો છો? અમરજ્યોત બેલેન્સ શીટ એઝ ઓન 31st March 2016. અકાઉન્ટ્સ ડ્રો કરતા આવડે? ટોટલ 4 કોલમ્સ, ડેબિટ એન્ડ ક્રેડિટ સાઇડ, ઉધાર અને જમા, પર્ટિક્યુલર રૂપીસ, પર્ટિક્યુલર્સ રૂપીસ, વિગત રૂપીસ, વિગત રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. નાવ બેલેન્સ શીટનું ફોર્મેટ શું હશે? અગેઇન 4 કોલમ્સ, લાયબિલિટીઝ રૂપીસ, અસેટ્સ રૂપીસ, દેવું અને મિલકત. ચલો અહીં સુધી ખ્યાલ આવે? ઓકે. હવે 1 by 1 ટ્રાન્ઝેક્શન રીડ કરતા જાઓ તમારી ટેક્સ્ટ બુકમાંથી. નંબર 1, ડેબિટ સાઇડ, રેન્ટ ઇઝ ગિવન. રેન્ટમાં કોઈ એડજસ્ટમેન્ટ છે? નો. તો તમે ડાયરેક્ટલી રેકોર્ડ કરો છો. એક્સપેન્સ છે, સો P&L અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ રેન્ટ અમાઉન્ટ 1000 રૂપીસ. નેક્સ્ટ વન ઇઝ ગિવન સેલરી. સેલરીમાં કોઈ એડજસ્ટમેન્ટ છે? નો. સેલરીમાં કોઈ એડજસ્ટમેન્ટ છે નહીં. સો રાઇટ ડાઉન નેક્સ્ટ ટુ સેલરી. ઇફેક્ટ ક્યાં આપશો? એક્સપેન્સ છે, સો P&L અકાઉન્ટ ડેબિટ સાઇડ, નફા નુકસાન ખાતામાં જ, ઉધાર બાજુ, અમાઉન્ટ 2000 રૂપીસ. નેક્સ્ટ વન ઇઝ ગિવન સ્ટેશનરી. એક્સપેન્સ છે સ્ટુડન્ટ, રેકોર્ડ ક્યાં કરશો? P&L અકાઉન્ટ ડેબિટ સાઇડ. બટ એમાં તમને એડજસ્ટમેન્ટ છે, એટલે અત્યારે તમારે અમાઉન્ટ છે ક્યાં મૂકવાની? ઇનર કોલમમાં, અંદર જ મૂકવાની, આઉટર કોલમમાં મૂકવાના નથી. અમાઉન્ટ સ્ટેશનરીના અમાઉન્ટ છે કેટલા? 350 રૂપીસ. રાઈટ, ઇનર કોલમ જ અમાઉન્ટ મૂકું છું. વાય? બિકોઝ એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ નંબર કયું છે? 5. એડજસ્ટમેન્ટ રીડ કરો. સ્ટેશનરીનો ક્લોઝિંગ સ્ટોક તમને આપે છે. વેનેવર સ્ટેશનરીનો ક્લોઝિંગ સ્ટોક તમને આપે ત્યારે તમારે એને તમારા સ્ટેશનરી એક્સપેન્સમાંથી માઇનસ કરવાના છે. માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? માઇનસ કરો છો ક્લોઝિંગ સ્ટોક, અમાઉન્ટ કેટલા છે? 50 રૂપીસ. જે અમાઉન્ટ માઇનસ કરો સ્ટુડન્ટ્સ એને ઇન્ટુ બ્રેકેટ મૂકવાની આદત રાખજો. ચલો આ એડજસ્ટમેન્ટ ક્લિયર થાય છે? આ સમજાય છે એડજસ્ટમેન્ટ? રાઈટ. ક્લોઝિંગ સ્ટેક ઓફ સ્ટેશનરી એ તમારે સ્ટેશનરી એક્સપેન્સમાંથી શું કરવાનું છે? માઇનસ. રાઈટ, માઇનસ કરો છો. હવે તમારે અમાઉન્ટ છે આઉટર કોલમમાં મૂકી શકો. કેટલા આવે? 300 રૂપીસ. એડજસ્ટમેન્ટ છે, હવાલા છે, એટલે એની 2 ઇફેક્ટ હશે. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? ક્લોઝિંગ સ્ટોક મીન્સ આખરનો સ્ટોક. તો એક ઇફેક્ટ તમે આપો છો બેલેન્સ શીટમાં અસેટ સાઇડ, મિલકત બાજુ. રાઈટ, અહીંયા બ્લેક પેનથી એટલા માટે લખું છું કારણ કે આ એડજસ્ટમેન્ટ હતું જેથી તમને ખ્યાલ આવે. ક્લોઝિંગ સ્ટોક ઓફ સ્ટેશનરી. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ, ક્લોઝિંગ સ્ટોક ઓફ સ્ટેશનરી અમાઉન્ટ 50 રૂપીસ. બ્લેક પેનથી એટલું લખેલ છે કારણ કે એડજસ્ટમેન્ટ છે જેથી કરી તમને ખ્યાલ આવે. રાઈટ, તમે કોઈ પણ પેનથી લખી શકો છો. નેક્સ્ટ વન ઇઝ ગિવન ઓફિસ એક્સપેન્સીસ. ઓફિસ એક્સપેન્સીસ છે, એક્સપેન્સ છે એટલે ઇફેક્ટ ક્યાં આપશો? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ ઓફિસ એક્સપેન્સીસ. ચેક કરો એડજસ્ટમેન્ટ છે? યસ, એડજસ્ટમેન્ટ ટીક કરાવેલ છે તમને. એટલે અત્યારે તમે અમાઉન્ટ ક્યાં મૂકો છો? ઇનર કોલમમાં 650 રૂપીસ. રાઈટ, એડજસ્ટમેન્ટ નંબર કયું છે? નંબર 4. રીડ કરો. તમે ક્લાયન્ટ્સના વતી ડિસ્બર્સમેન્ટ પે કરેલા હતા અમાઉન્ટ 100 રૂપીસ, જે તમે બાય મિસ્ટેક શેમાં રેકોર્ડ કરી દીધા છે? ઓફિસ એક્સપેન્સીસમાં. જો કોઈ અમાઉન્ટ અહીંયા ભૂલથી ઇન્ક્લુડ થઈ ગઈ હોય તો એને તમારે રિમૂવ કરવા માટે શું કરવું પડે સ્ટુડન્ટ્સ? માઇનસ કરવાના રહીએ. સો માઇનસ અમાઉન્ટ હતા શેના? ડિસ્બર્સમેન્ટના. સો રાઇટ ડાઉન ડિસ્બર્સમેન્ટ. રાઈટ, આ ખ્યાલ આવે છે? ડિસ્બર્સમેન્ટ હતું કેટલાનું? 100 રૂપીસ. તમે બાય મિસ્ટેક ઓફિસ એક્સપેન્સીસમાં રેકોર્ડ કરેલ છે, સો વી વિલ ડિડક્ટ ધીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે આ એડજસ્ટમેન્ટ? ઓકે. સો આઉટર કોલમમાં અમાઉન્ટ કેટલી મૂકશો? 550 રૂપીસ. આની સેકન્ડ ઇફેક્ટ તમારે ડિસ્બર્સમેન્ટ લેજરમાં આવે, પણ હજુ સુધી આપણે લખેલું નથી એટલે અત્યારે સેકન્ડ ઇફેક્ટ આપતા નથી. રાઈટ, નેક્સ્ટ રીડ કરો.
ડ્રોઈંગ તમને આપે છે. ડ્રોઈંગ તમારે રેકોર્ડ ક્યાં કરવાનું છે? બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ કેપિટલમાંથી માઇનસ. પણ એની પહેલાં તમારે આખું કેપિટલનું ફોર્મેટ છે એ લખવાનું રહેશે. રાઈટ. ફર્સ્ટ પાર્ટનર કોણ છે? અમર. સો ગીવ ધ હેડિંગ અમર્સ કેપિટલ. પહેલાં તો હેડિંગ આપી દો, અમર્સ કેપિટલ. કઈ રીતે લખવાની છે? નંબર 1. પહેલાં તો તમને કેપિટલના અમાઉન્ટ આપેલા છે. રાઈટ. તમને યાદ હોય સ્ટુડન્ટ્સ તો તમે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અહીંયા પ્લસ કરતા. આ યાદ આવે છે સ્ટુડન્ટ્સ? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જે શું થાય અહીંયા? પ્લસ. પ્લસ નેટ પ્રોફિટ. તમને પીએનએલ અકાઉન્ટમાં જે નેટ પ્રોફિટ મળે છે અમરનો, એ તમારે અહીંયા પ્લસ કરવાનો થશે. એમાંથી જે ટોટલ આવે છે, જે તમે હવે માઇનસ કરો છો, એમાંથી ડ્રોઈંગ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ કોની વાત કરીએ છીએ? અમર. હવે સેકન્ડ પાર્ટનર કોણ છે? દીપિકા. રાઈટ. સો ગીવ ધ નેક્સ્ટ હેડિંગ દીપિકાઝ કેપિટલ. રાઈટ. હેડિંગ આપો છો દીપિકાઝ કેપિટલ. એન્ડ એનું ફોર્મેટ પણ એ જ રીતે પહેલાં તો રેકોર્ડ કરો છો કેપિટલ ઓફ દીપિકા પ્લસ ઇન્ટરેસ્ટ. એમાં શું થાય? એડ. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ વિલ બી એડેડ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ પોર્શન ઓફ દીપિકા. રાઈટ. દીપિકાનો નેટ પ્રોફિટ એમનો ટોટલ કરી હવે તમે એમાંથી માઇનસ કરો છો ડ્રોઈંગ ઓફ દીપિકા. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ક્લિયર થાય છે? રાઈટ. ઓકે. એટલે હવે તમારે ડ્રોઈંગના અમાઉન્ટ ક્યાં મૂકવાના છે? તો કે આ ફોર્મેટમાં. રાઈટ. અમર્સ ડ્રોઈંગ ઇઝ ગિવન 3500 રૂપીઝ. ડ્રોઈંગ માઇનસ કરીએ છીએ એટલે ઇન્ટુ બ્રેકેટ મૂકું છું 3500. એન્ડ દીપિકાઝ ડ્રોઈંગ ઇઝ ગિવન 4000 રૂપીઝ. તો એ દીપિકાના કેપિટલમાં 4000 રૂપીઝ. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ વન ઇઝ ગિવન. ઓકે સ્ટુડન્ટ્સ, એમાં તમને એડજસ્ટમેન્ટ છે આપેલું છે નંબર 1. એ આપણે ટીક કરવાનું બાકી હતું, ત્યાં કરી નાખજો પહેલાં પેન્સિલથી ડ્રોઈંગની બાજુમાં નંબર 1. રાઈટ. એડજસ્ટમેન્ટ શું છે? તમારે ડ્રોઈંગ પર ઇન્ટરેસ્ટ છે કેલ્ક્યુલેટ કરવાનું છે. હાઉ મચ? 8%. રાઈટ. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એની ઇફેક્ટ તમે ક્યાં આપો છો સ્ટુડન્ટ્સ? દેર આર 2 ઇફેક્ટ્સ. એડજસ્ટમેન્ટની ઇફેક્ટ કેટલી હોય? 2. એક તો તમારી ઇફેક્ટ આપવાની છે આ કેપિટલના ફોર્મેટમાં જ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ તમારા અહીંથી જ માઇનસ થશે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કેલ્ક્યુલેટ કઈ રીતે કરો છો? 8% ઇન્ટરેસ્ટ તમને આપેલ છે. રાઈટ. સો ડ્રોઈંગ ઓફ અમર 3500 રૂપીઝ ના 8% કેલ્ક્યુલેટ કરો કેલ્સીમાં. 3500 ના 8% ઇટ કમ્સ 280 રૂપીઝ. રાઈટ. તો એ રેકોર્ડ કરો ત્યાં. એ પણ માઇનસ જ થાય ડ્રોઈંગની જેમ. સો ઇન્ટુ બ્રેકેટ 280 રૂપીઝ. રાઈટ. અને દીપિકાનું ડ્રોઈંગ છે 4000, એના પર પણ 8%. તો ત્યાં લખો માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. એ પણ 8% કેલ્ક્યુલેટ કરશો, પણ ડ્રોઈંગ ઓફ દીપિકા હાઉ મચ? 4000. તો 4000 ના 8% કેટલા આવે છે સ્ટુડન્ટ્સ? કેલ્ક્યુલેટ કરો. 4000 8% 320 રૂપીઝ. એ પણ માઇનસ કરો છો લાઈક અ ડ્રોઈંગ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એની સેકન્ડ ઇફેક્ટ તમારે ક્યાં આપવાની છે? સેકન્ડ ઇફેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એ તમારે આપવાની છે ફર્મ. સોલિસિટર ફર્મ છે એમના માટે તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે એ શું થાય? ઇન્કમ. તો સેકન્ડ ઇફેક્ટ તમે આપો છો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. દેર આર 2 પાર્ટનર્સ. રાઈટ. એટલે બંનેની અલગ ઇફેક્ટ આપીએ છીએ. નંબર 1 અમર. અમર્સ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઇઝ 280 રૂપીઝ એન્ડ દીપિકાઝ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઇઝ 320 રૂપીઝ. મેક અ ટોટલ. બંનેનો ટોટલ કરો. ટોટલ વિલ કમ 600 રૂપીઝ. આ રીતે તમારે સેકન્ડ ઇફેક્ટ આપવાની છે.
ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ વન ક્વેશ્ચનમાં રીડ કરો. ડ્રોઈંગ્સ પછી શું છે? ક્લાયન્ટ્સ ડિસ્બર્સમેન્ટ લેજર. ક્લાયન્ટ્સ ડિસ્બર્સમેન્ટ લેજર પહેલાં તો અસેટ છે કે લાયબિલિટી સ્ટુડન્ટ્સ? ઇટ ઇઝ અસેટ. અસેટ છે એટલે રેકોર્ડ ક્યાં કરો છો? બેલેન્સ શીટ અસેટ સાઇડ. રાઇટ ડાઉન ઇન ધ બેલેન્સ શીટ અસેટ સાઇડ. રાઇટ, રાઇટ ડાઉન clients disbursement ledger. Amount is given in trial balance 900 rupees. Inner column માં મૂકું છું. Why? Because there are an adjustment. Adjustments છે એમાં. ફર્સ્ટ છે એડજસ્ટમેન્ટ નંબર 3 કે તમને 200 રૂપીસ એ ડિસ્બર્સમેન્ટના રિસીવ થાય છે, બટ તમે બાય મિસ્ટેક ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ. એટલે બાય મિસ્ટેક રેકોર્ડ ક્યાં કરેલા છે? એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સ હતા શેના? ડિસ્બર્સમેન્ટના. એકચ્યુઅલી રેકોર્ડ ક્યાં કરવાના છે? ડિસ્બર્સમેન્ટમાં. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રાઈટ, ઓકે. કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે સ્ટુડન્ટ્સ? એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં. મેં તમારા વતી તમારા બિહેફમાં 500 રૂપીઝનો એક્સપેન્સ કરેલ છે, તો મારે તમારી પાસેથી લેવાના કેટલા હોય? 500 રૂપીઝ. એમાંથી મને રિસીવ થાય તમારા તરફથી 100 રૂપીઝ. અહીંયા જો રીડ કરો ફરીથી એ પોઈન્ટ. 200 રૂપીઝ વોઝ રિસીવડ ફ્રોમ અ ક્લાયન્ટ અગેન્સ્ટ ક્લાયન્ટ્સ ડિસ્બર્સમેન્ટ. તમને ડિસ્બર્સમેન્ટના રિસીવ થાય છે ક્લાયન્ટ તરફથી. રાઈટ, આપણા એક્ઝામ્પલમાં મેં તમારી પાસેથી 500 રૂપીઝ તમારા વતી પેમેન્ટ કરેલું હતું. હવે એમાંથી તમે મને 100 રૂપીઝ આપી દો છો, તો એ માઇનસ થાય કે પ્લસ? માઇનસ જ થાય ને, કારણ કે 500 લેવાના હતા, એમાંથી તમારા તરફથી મને 100 રૂપીઝ રિસીવ થઈ જાય છે. તો હવે મારે તમારી પાસેથી અમાઉન્ટ કેટલા કલેક્ટ કરવાના આવે? ઓનલી 400 રૂપીઝ. આ ક્લિયર થાય છે? એટલે તમને ડિસ્બર્સમેન્ટના અગેન્સ્ટમાં ક્લાયન્ટ તરફથી જે પણ અમાઉન્ટ રિસીવ થાય એ તમે શું કરશો? અહીંથી માઇનસ. આ ખ્યાલ આવે છે? રાઈટ, રિસીવડ તમને રિસીવ થાય છે ક્લાયન્ટ તરફથી. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ક્લિયર થાય છે? અમાઉન્ટ કેટલી રિસીવ થાય છે? 200 રૂપીઝ. સો માઇનસ છે એટલે ઇન્ટુ બ્રેકેટ 200 રૂપીઝ. આની સેકન્ડ ઇફેક્ટ તમારે ક્યાં આપવાની છે? એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ. પણ હજુ સુધી આપણે એ મૂકેલ નથી, એટલે જ્યારે આવશે ત્યારે એની સેકન્ડ ઇફેક્ટ આપશું. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ, ઓકે. નેક્સ્ટ વન, બુક્સ આર ગિવન. બુક્સ છે તમારા માટે શું છે? અસેટ છે. એની બાજુમાં એડજસ્ટમેન્ટ ટીક ન કરેલું હોય તો કરી નાખજો સ્ટુડન્ટ્સ. એના પર ઘસારો એટલે કે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું હતું, તો ત્યાં બુક્સ અને ફર્નિચર એના પછી જે છે ત્યાં બંનેમાં બાજુમાં લખી નાખો પેન્સિલથી નંબર 2. અસેટ સાઇડ તમે રેકોર્ડ કરો છો પહેલાં તો બુક્સ. ડેપ્રિસિએશન છે એટલે ઇન્ટુ બ્રેકેટ મૂકું છું અમાઉન્ટ 13,000 રૂપીઝ. ડેપ્રિસિએશનના રેટ શું છે? 10% ઓન બુક્સ. રાઈટ, ડેપ્રિસિએશન શું થાય અહીંથી? માઇનસ ડેપ્રિસિએશન. કેટલા કેલ્ક્યુલેટ કરશો અમાઉન્ટ? અહીંયા ધ્યાન આપજો. 13,000ના 5% કેટલા થશે? કેલ્ક્યુલેટ કરો. 13,000 ઇન્ટુ 5% 650 રૂપીઝ. તો 650 રૂપીઝનું તમે ડેપ્રિસિએશન અહીંયા કેલ્ક્યુલેટ કરો છો. હવે તમે અમાઉન્ટ મૂકો છો આઉટર કોલમમાં. માઇનસ કરો 650 રૂપીઝ. ઇટ વિલ કમ 12,350 રૂપીઝ. ચલો આ ખ્યાલ આવે છે? એના પછી તમને આપે છે ફર્નિચર. ફર્નિચર પણ અસેટ્સ છે એટલે મેન્શન ક્યાં કરો છો? બેલેન્સ શીટ અસેટ સાઇડ. અમાઉન્ટ 10,000 ઇનર કોલમ મૂકું છું. વાય? બિકોઝ એના પર પણ તમારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. હાઉ મચ? 5% ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. એટલે ત્યાં કેલ્ક્યુલેટ કરો. 10,000ના 5%. ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા એક મિસ્ટેક છે. બુક્સનું ડેપ્રિસિએશન 10% છે. રાઈટ, અહીંયા કરેક્શન કરજો. બુક્સનું ડેપ્રિસિએશન 10% એટલે અમાઉન્ટ છે અહીંયા આવશે તમારે 1,300 રૂપીઝ. બરાબર, 1,300 તમે અહીંથી માઇનસ કરશો એટલે આઉટર કોલમમાં તમારે હવે અમાઉન્ટ આવશે 11,700 રૂપીઝ. આ અમાઉન્ટ છે ડિલીટ કરી નાખજો. રાઈટ, બુક્સ પરનું ડેપ્રિસિએશન છે 10%, ફર્નિચર પરનું ડેપ્રિસિએશન છે 5%.
એ કેલ્ક્યુલેટ કરો એટલે આવે છે 500 રૂપીસ. આઉટર કોલમમાં કેટલા મૂકશો અમાઉન્ટ? 9500 રૂપીસ. ચલો બંને પરનું ડેપ્રિસિએશન સમજાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? બંનેના ડેપ્રિસિએશનની સેકન્ડ ઇફેક્ટ તમારે ક્યાં આપવાની છે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન ઓન, બંનેનું સાથે જ મૂકી દો છો ડેપ્રિસિએશન. ફર્સ્ટ વન ઇઝ બુક્સ. બુક્સનું ડેપ્રિસિએશન છે 1300 એન્ડ ફર્નિચર ડેપ્રિસિએશન ઇઝ 500 રૂપીસ. So total depreciation on both is 1800 rupees. આ રીતે તમારે અમાઉન્ટ છે મેન્શન કરવાના છે. ચલો અહીં સુધી ક્લિયર થાય સ્ટુડન્ટ્સ? ઓકે, ટ્રાયલ બેલેન્સમાં જો ફર્નિચર પછી નેક્સ્ટ શું છે? સન્ડ્રી ક્લાયન્ટ્સ ફોર ફીસ. સન્ડ્રી ક્લાયન્ટ્સ ફોર ફીસ મીન્સ ડેટર્સ ફોર ફીસ. અને ડેટર્સ ફોર ફીસ હોય સ્ટુડન્ટ્સ તો એની ઇફેક્ટ કેટલી છે? 4 ઇફેક્ટ્સ આર ધેર, રાઈટ? ફર્સ્ટ ઇફેક્ટ તમારે ક્યાં આપવાની છે? તમારે ક્રેડિટ સાઇડ, ક્રેડિટ બેલેન્સીસમાં તમારે અહીંયા રેકોર્ડ કરવાનું થશે બાય ફીસ, એટલે કે ટોટલ ફીસ જે તમને અર્ન થશે એ. એમાં તમારે આઉટસ્ટેન્ડિંગ એટલે કે મળવાના બાકી, રાઈટ? એ અમાઉન્ટ તમારે અહીંયા એડ કરવાની થશે, આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ. અહીંયા અમાઉન્ટ કેટલી આપે છે સ્ટુડન્ટ્સ? 7000 રૂપીસ. આ કેમ આવે છે એ હું તમને પછી એક્સપ્લેન કરું છું. 4 ઇફેક્ટ છે. ફર્સ્ટ ઇફેક્ટ અહીંયા આપું છું, રાઈટ? કે જે મળવાના બાકી છે, જે તમારી ટોટલ ફીસ છે એમાં ઇન્ક્લુડેડ છે. એઝ આઈ ટોલ્ડ યુ કે તમારી ટોટલ ફીઝમાં એકચ્યુઅલી રિસીવ્ડ અને આઉટસ્ટેન્ડિંગ બંને શું હોય? ઇન્ક્લુડેડ. એટલે અહીંયા આઉટસ્ટેન્ડિંગની એક ઇફેક્ટ આપું છું. સેકન્ડ ઇફેક્ટ, આ આઉટસ્ટેન્ડિંગ તમે ફ્યુચરમાં રિસીવ થશે કે નહીં એ ડાઉટ છે તમને, એટલે તમે એના માટે રિઝર્વ ક્રિએટ કરો છો. રિઝર્વ ક્રિએટ કરવી હોય સ્ટુડન્ટ્સ તો એ ક્યાંથી થાય? P&L અકાઉન્ટના પ્રોફિટમાંથી જ તમે રિઝર્વ ક્રિએટ કરો છો, રાઈટ? તો એની સેકન્ડ ઇફેક્ટ તમારે આપવાની છે ટુ રિઝર્વ ફોર ફીઝ નોટ રિસીવ્ડ, રાઈટ? એવી ફીસ કે જે તમને નથી રિસીવ થયેલ એના માટેની તમે રિઝર્વ છે એ ક્રિએટ કરો છો. આ ખ્યાલ આવે છે, રાઈટ? અમાઉન્ટ અગેન સેમ 7000. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? એડજસ્ટમેન્ટ છે એની કઈ રીતે ઇફેક્ટ આપવાની છે એટલે અહીંયા તમને હું એક્સપ્લેન કરું છું, રાઈટ? ફર્સ્ટ ઇફેક્ટ ટોટલ ફીઝમાં એડ કરો છો આઉટસ્ટેન્ડિંગ. સેકન્ડ ઇફેક્ટ ડેબિટ સાઇડ, ત્યાં જ રિઝર્વ ક્રિએટ કરો છો. રિઝર્વની એક ઇફેક્ટ તમે ક્યાં આપતા સ્ટુડન્ટ્સ? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ અનામત ઊભી કરતા, રાઈટ? રિઝર્વ. તો સેકન્ડ ઇફેક્ટ તમે અહીંયા આપો છો રિઝર્વ ફોર ફીસ. અમાઉન્ટ 7000 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ થઈ તમારી ઇફેક્ટ નંબર 3. અને ફોર્થ ઇફેક્ટ તમારે ક્યાં આપવાની છે? ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ડેટર્સ ફોર યુ. તમારે ક્લાયન્ટ્સ પાસેથી રૂપીઝ લેવાના છે, રાઈટ? તો ડેટર્સ છે એટલા માટે સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપો છો? બેલેન્સ શીટમાં અસેટ સાઇડ, રાઈટ? ડેટર્સ ફોર ફીસ. નામ અલગ અલગ છે સ્ટુડન્ટ્સ, બટ બધાનો મિનિંગ છે એક જ છે, ડેટર્સ ફોર ફીસ 7000 રૂપીસ. થઈ ગઈ ટોટલ 4 ઇફેક્ટ સ્ટુડન્ટ્સ. આ ખ્યાલ આવે છે, રાઈટ? ફર્સ્ટ ઇફેક્ટ તમારી ટોટલ ફીઝમાં આઉટસ્ટેન્ડિંગ એડ હશે એ. સેકન્ડ ઇફેક્ટ તમે એના માટે રિઝર્વ ઊભી કરો છો, ક્રિએટ કરો છો, અનામત ઊભી કરો છો, તો એ લખો છો રિઝર્વ ફોર ફીઝ નોટ રિસીવ્ડ. રિઝર્વ છે એટલે સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપશો? લાયબિલિટી સાઇડ, રિઝર્વ ફોર ફીસ. અને ફોર્થ ઇફેક્ટ તમારા માટે ડેટર્સ કહેવાય એટલે ડેટર્સ ફોર ફીસ. ચલો આ 4 ઇફેક્ટ આવતા આવડે? ઓકે. નેક્સ્ટ ઇઝ ગિવન બેંક ઓફ ક્લાયન્ટ્સ એન્ડ બેંક અકાઉન્ટ ઓફ ઓફિસ. Both are recorded on asset side of the balance sheet. So, bank of client and bank account of office. કોઈ એડજસ્ટમેન્ટ નથી એટલે અમાઉન્ટ ડિરેક્ટલી આઉટર કોલમમાં 2100 and 3000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તમારા ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ સાઇડ છે કમ્પ્લીટ થાય છે. હવે જો ક્રેડિટ સાઇડ, ક્રેડિટ સાઇડ નંબર 1 ઇઝ ગિવન ફીઝ અર્ન્ડ. તમે ટોટલ કેટલી ફીઝ અર્ન કરો છો? હાઉ મચ? 21000 રૂપીસ. સ્ટુડન્ટ્સ બરાબર સમજજો, આની ઇફેક્ટ કઈ રીતે આપશો?
ટોટલ ફીસ છે 21,000 એટલે તમારે આઉટર કોલમમાં યા ધ્યાન આપજો ફીસ તમારા માટે શું છે ફોર ધ સોલિસિટર ઇટ ઇઝ એન ઇન્કમ છે તો ઇફેક્ટ ક્યાં આવે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ જમા બાજુ રાઈટ કઈ રીતે લખો છો બાય ફીસ કે જેમાં તમે આઉટસ્ટેન્ડિંગ 7,000 પ્લસ કરેલા છે અહીંયા જે ટોટલ આપે છે 21,000 એ તમારા અમાઉન્ટ ક્યાં મૂકવાની છે ડાયરેક્ટલી આઉટર કોલમમાં વાય બીકોઝ જે ટોટલ ફીસ છે 21,000 એમાં ઓલરેડી આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ઓલવેઝ શું હશે ઇન્ક્લુડેડ ઇઝ દેટ ક્લિયર સ્ટુડન્ટ્સ તમારી ટોટલ ફીઝમાં એકચ્યુઅલી રિસીવ્ડ અને નોટ રિસીવ્ડ એ બંને ઇન્ક્લુડેડ હશે અને આઉટસ્ટેન્ડિંગ તો તમારી પાસે છે જ એટલે ટોટલ તમે આઉટર કોલમમાં જ મૂકો છો હવે તમે ફાઇન્ડ આઉટ કરો ટોટલ 21,000 જેમાંથી આઉટસ્ટેન્ડિંગના 7,000 તો એકચ્યુઅલી ફી રિસીવ્ડ કેટલા છે થાય સ્ટુડન્ટ્સ 14,000 રૂપીસ જે તમારે અહીંયા ઇનર કોલમમાં મૂકવાના છે ચલો આ ક્લિયર થાય છે આ સમજાય છે ફીસ તમારે આ જ રીતે રેકોર્ડ કરવાની રહેશે ટોટલ ફીસ જે તમને આપે ક્રેડિટ સાઇડ એ તમારે ડાયરેક્ટલી અમાઉન્ટ આઉટર કોલમમાં મૂકવાની આઉટસ્ટેન્ડિંગ ઇનર કોલમમાં પછી જે રિમેનિંગ બેલેન્સ હોય એ તમારે એકચ્યુઅલી ફીસ રિસીવ્ડ થશે ચલો અહીં સુધી ક્લિયર ઓકે નેક્સ્ટ વન ઇઝ ગિવન કેપિટલ ઓફ અમર એન્ડ દીપિકા વેન વિલ વી રેકોર્ડ ક્યાં કરશું બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ વી હેવ ઓલરેડી રિટન ધ ફોર્મેટ આપણે લખેલ છે અમર્સ કેપિટલ ઇઝ ગિવન 10,000 rupees and Deepika's capital is given 12,500 rupees. Right? Next one, deposit from clients or advance from clients. Advance from clients એ તમારા માટે શું છે સ્ટુડન્ટ્સ liability છે so write down in the balance sheet liability side. Right? અહીંયા સ્પેસ મારે પૂરી થઈ જાય છે so I will turn the page. Balance sheet liability side advance from clients students એમાં adjustment છે yes adjustment is given ઇફેક્ટ ક્યાં આપો છો તો કે એડજસ્ટમેન્ટ છે એટલે ઇનર કોલમમાં અમાઉન્ટ મૂકો છો 3,500 રૂપીસ ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવે છે રાઈટ ઓકે હવે જુઓ સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો એમાં તમને એડજસ્ટમેન્ટ આપે છે એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સમાં નંબર 3 એડજસ્ટમેન્ટ હતું શું તમને ક્લાયન્ટ્સ તરફથી ડિસ્બર્સમેન્ટના અમાઉન્ટ રિસીવ થયેલા હતા જે તમે બાય મિસ્ટેક રેકોર્ડ કરી દીધા એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટ્સમાં તો બાય મિસ્ટેક જો તમે કોઈ અમાઉન્ટ રેકોર્ડ કરેલી હોય તો ઓલવેઝ શું થાય સ્ટુડન્ટ્સ માઇનસ હતા શેના સ્ટુડન્ટ્સ ડિસ્બર્સમેન્ટના અમાઉન્ટ સો રાઇટ ડાઉન માઇનસ ડિસ્બર્સમેન્ટ અમાઉન્ટ વોઝ 200 રૂપીસ તમે ભૂલથી એડવાન્સમાં રેકોર્ડ કરી દીધેલ છે સો એ માઇનસ કરો છો રાઈટ સો રિમેનિંગ અમાઉન્ટ વિલ બી 3,300 રૂપીસ ચલો આ એડજસ્ટમેન્ટ છે સમજાય છે સ્ટુડન્ટ્સ આ એડજસ્ટમેન્ટ ક્લિયર થાય છે રાઈટ હવે આની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે તો કે હતા શેના એકચ્યુઅલમાં અમાઉન્ટ તો કે ડિસ્બર્સમેન્ટના રિસીવ થતા હતા જેની ઇફેક્ટ તમે ઓલરેડી આપેલ છે આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ રાઈટ નેક્સ્ટ વન ઇઝ ગિવન ક્રેડિટર્સ ટ્રાયલ બેલેન્સમાં હવે શું બાકી હતું ક્રેડિટર્સની ઇફેક્ટ ક્યાં આવે બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ there is no adjustment so we will write down the amount directly in the outer column creditors amount is 500 rupees so write down that 500 rupees now students adjustment check કરો ટ્રાયલ બેલેન્સ કમ્પ્લીટ થઈ ગયું હવે તમારે ચેક કરવાનું છે એડજસ્ટમેન્ટ બાકી છે કોઈ યસ ફર્સ્ટ એડજસ્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે આપણે કેલ્ક્યુલેટ કરવાનું બાકી છે રાઈટ તો કેલ્ક્યુલેટ દેટ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ ગિવન 6% અમર્સ કેપિટલ ઇઝ 10,000 રૂપીસ સો 10,000 રૂપીસના 6% કેટલા થશે 600 રૂપીસ એક ઇફેક્ટ ક્યાં આપો છો અમર્સની જે કેપિટલ રેકોર્ડ કરેલ છે લાયબિલિટી સાઇડ ત્યાં ઇન્ટરેસ્ટ શું થશે પ્લસ એન્ડ દીપિકાની જે કેપિટલ છે 12,500 એના પર 6% એ અમાઉન્ટ થશે 750 રૂપીસ તો એ ત્યાં રેકોર્ડ કરો છો આ બંનેની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપવાની છે
કેપિટલ પરનું ઇન્ટરેસ્ટ એ શું છે? એક્સપેન્સ છે, વન ટાઈપ ઓફ. સો સેકન્ડ ઇફેક્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ડેબિટ સાઇડ ટુ ઇન્ટરેસ્ટ ઓન capital. Two partners are there. Amar's interest on capital is 600 rupees. Deepika's interest on capital is 750 rupees. Total amount 1350. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? ઓકે. નેક્સ્ટ છે ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. એ તો તમે રેકોર્ડ કરેલ છે. Then after it is given depreciation on furniture and books. એ પણ તમે ઇફેક્ટ આપેલ છે. થર્ડ વન ઇઝ ગિવન એડવાન્સ ફ્રોમ ક્લાયન્ટમાં તમે મિસ્ટેકથી રેકોર્ડ કરેલા હતા છે ના ડિસબર્સમેન્ટના, એની પણ બંને ઇફેક્ટ તમે આપી દીધી છે. બંનેમાંથી તમે શું કરેલા છે? માઇનસ. ફોર્થ વન, ડિસબર્સમેન્ટ ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ્સ 100 ઇન્ક્લુડેડ ઇન ઓફિસ એક્સપેન્સીસ. તમે કરેલું હતું ક્લાયન્ટ્સના વતી ડિસબર્સમેન્ટ, જે તમે બાય મિસ્ટેક રેકોર્ડ કરેલું હતું ઓફિસ એક્સપેન્સમાં, રાઈટ? તો બાય મિસ્ટેક રેકોર્ડ કરેલ હોય ઓફિસ એક્સપેન્સમાં, તો અહીંથી શું થાય? માઇનસ. એને રિમૂવ કરવા માટે. સેકન્ડ ઇફેક્ટ હતા છે ના એકચ્યુઅલમાં અમાઉન્ટ ડિસબર્સમેન્ટના. હવે જ્યારે એકચ્યુઅલમાં ડિસબર્સમેન્ટના અમાઉન્ટ હોય, રાઈટ, તમે ક્લાયન્ટના વતી એક્સપેન્સ કરો છો. કેટલો કરો છો? 100 રૂપીસ. તો એ અહીંયા શું થાય? પ્લસ એડિશનલ ડિસબર્સમેન્ટ. એડિશનલ ડિસબર્સમેન્ટ આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? 100 પ્લસ કેમ થાય સ્ટુડન્ટ્સ? મેં ઓલરેડી તમારા વતી 900નો એક્સપેન્સ કરેલો છે. હવે એમાં હું વધારાનું તમારા વતી 100 રૂપીસનું ડિસબર્સમેન્ટ કરું છું, તો એ પ્લસ થાય કે માઇનસ? પ્લસ જ થાય ને, કે 900 તો ઓલરેડી લેવાના હતા, હવે વધારાના 100 એક્સપેન્સ કરું છું, તો હવે મારે તમારી પાસેથી ટોટલ લેવાના કેટલા થાય? 1000 રૂપીસ. આ ક્લિયર થાય છે, રાઈટ? એટલે એડિશનલ ડિસબર્સમેન્ટ અહીંયા શું કરી દીધું? પ્લસ. અને ઓફિસ એક્સપેન્સીસમાંથી શું કર્યા? માઇનસ. હવે અહીંયા કોઈ એડજસ્ટમેન્ટ બાકી નથી, એટલે પ્લસ માઇનસ કરી અને અમાઉન્ટ છે આઉટર કોલમમાં મૂકો. 900 માઇનસ 200 પ્લસ 100. સો આઉટર કોલમમાં મૂકો છો 800 રૂપીસ. ચલો આ એડજસ્ટમેન્ટ સમજાય છે? ફિફ્થ વન વોઝ ક્લોઝિંગ સ્ટોક ઓફ સ્ટેશનરી, જેની ઇફેક્ટ તમે ઓલરેડી બંને આપી દીધી છે, રાઈટ? એડજસ્ટમેન્ટની ડ્યુઅલ ઇફેક્ટ હોય જે તમે બધી આપી દીધેલ છે. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. હવે ચેક કરો કોઈ એડજસ્ટમેન્ટમાં કંઈ બાકી નથી ને? નથી, રાઈટ? સો વી વિલ મેક અ ટોટલ. ફર્સ્ટ ક્લોઝ ધ P&L અકાઉન્ટ. પહેલાં ક્લોઝ શું કરો છો? P&L અકાઉન્ટ. P&L અકાઉન્ટમાં તમારે ટોટલ આવે છે ઓન ક્રેડિટ સાઇડ 21,600 રૂપીસ. અહીંયા જોજો, ટોટલ ઓન ક્રેડિટ સાઇડ 21,600 રૂપીસ, રાઈટ? બંને બાજુ ટોટલ મૂકો છો અને ડેબિટ સાઇડ એમાંથી માઇનસ કરો છો. ડેબિટ સાઇડ માઇનસ કરશો, આ બધા અમાઉન્ટ એમાંથી ડિલીટ કરશો, એટલે રિમેનિંગ અમાઉન્ટ વિલ બી કન્સિડર્ડ એઝ યોર નેટ પ્રોફિટ ટુ નેટ પ્રોફિટ. ઓકે. તમને સ્ટાર્ટિંગમાં જ કીધેલું છે, રાઈટ, કે બંને વચ્ચે પ્રોફિટ શેરિંગનો રેશિયો શું છે? ઇક્વલ છે, 1:1. ઓકે. ટોટલ પ્રોફિટ આવે છે કેટલો સ્ટુડન્ટ્સ? 7,600 રૂપીસ. તો પહેલાં તો એ ડિરેક્ટલી આઉટર કોલમમાં મૂકો છો, જેને તમારે બંને પાર્ટનર વચ્ચે મીન્સ અમર એન્ડ દીપિકા વચ્ચે ઇક્વલ પ્રપોર્શનમાં શેર કરવાના છે, 1:1માં. આ ખ્યાલ આવે છે? તો હું ડિરેક્ટલી ડિવાઈડ બાય 2 કરી નાખું, હાફ. એ બંને વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાશે, રાઈટ? 3,800 રૂપીસ. બંને ઇક્વલી પ્રોફિટ છે ડિસ્ટ્રીબ્યુટ કરી લે છે. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ક્લિયર થાય છે? નેટ પ્રોફિટ જ્યાં તમને લાસ્ટમાં મળે છે ત્યાં સર્કલ ન કરવાનું ભૂલતા નહીં સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ યોર ફાઇનલ નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ ટ્રાન્સફર ક્યાં કરો છો? બેલેન્સ શીટમાં. ક્યાં? તો કે કેપિટલનું મેં ફોર્મેટ લખાવેલ છે, જેમાં અમરનો નેટ પ્રોફિટ શું છે? 3,800 એન્ડ દીપિકાઝ નેટ પ્રોફિટ ઇઝ ઓલ્સો 3,800. નાવ હાઉ ટુ ક્લોઝ ધ બેલેન્સ શીટ? પહેલાં તો કેપિટલનું જે બેલેન્સ છે આઉટર કોલમમાં લઈ લો. પહેલાં તો ટોટલ કરો સ્ટુડન્ટ્સ. અમર્સ કેપિટલ 10,000 પ્લસ ઇન્ટરેસ્ટ 600 પ્લસ પ્રોફિટ 3,800, એટલે અમાઉન્ટ આવે છે ટોટલ 4,400, જેમાંથી તમારે ડ્રોઈંગ અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ બંને માઇનસ કરવાના છે,
right? Karo minus. So it will come 10,620 rupees. Capital, right, of Amar. Now it's turn of Deepika. Deepika માં પહેલા તો ટોટલ કરો. કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ 750 પ્લસ 3,800 પ્રોફિટ. સો ટોટલ 7,050, જેમાંથી તમારે માઇનસ કરવાનું છે ડ્રોઈંગ 4,000 minus 320. So it will come 12,730 rupees. આઉટર કોલમમાં મૂકો છો, રાઈટ? ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? નાવ મેક અ ટોટલ ઓફ બેલેન્સ શીટ. બેલેન્સ શીટનો ટોટલ કરો. બેલેન્સ શીટનો બંને બાજુનો ટોટલ, લાયબિલિટી સાઇડ અને અસેટ સાઇડ, તમે જ્યારે ટોટલ કરશો સ્ટુડન્ટ્સ, ટોટલ ઓન બોથ ધ સાઇડ વિલ કમ 34,150 rupees. ટોટલ ઓન બોથ ધ સાઇડ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. એઝ યુ નો, લાસ્ટમાં બેલેન્સ શીટનો ટોટલ બંને બાજુ ટેલી થઈ જવો જોઈએ, રાઈટ? સો ધીસ ઇઝ યોર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ ધીસ ઇઝ યોર બેલેન્સ શીટ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, તમને ક્વેશ્ચનમાં લાસ્ટમાં એક પેરેગ્રાફ આપેલ છે. એ પેરેગ્રાફનો મિનિંગ શું છે દેટ આઈ વિલ એક્સપ્લેન યુ ઇન અવર નેક્સ્ટ સેશન. એ હું તમને નેક્સ્ટ સેશનમાં એક્સપ્લેન કરીશ. એઝ ઓફ નાઉ વી આર કન્ક્લુડિંગ વિથ ધીસ એન્ડ એન્ડિંગ અપ ધ સેશન ઓફ ટુડે. આજનો આપણો સેશન છે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગુડ ડે.